કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. પ્રાંતિજ તાલુકાની પોગલુ પ્રાથમિક શાળાની દીકરી દક્ષા ચૌહાણ નેશનલ સ્કૂલ ગેમ્સમાં કરાટે સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. માતા-પિતાની છત્રછાયા ગુજાવીને ફોઈના ઘરે રહી અભ્યાસ કરતી દીકરીએ માતા-પિતા અને ફોઈને ગૌરવાન્વિત કર્યા. સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામની પ્રાથમિક શાળાની ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરી ચૌહાણ દક્ષા દિનુસિંહ પંજાબના લુધિયાણા ખાતે 67માં નેશનલ સ્કૂલ ગેમ્સમાં કરાટેમાં ભાગ લઈ પ્રાથમિક શાળા પોગલુ અને જિલ્લાનું નામ રોશન કર્યું. દીકરી દક્ષાએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી ફોઈના ઘરે રહી અભ્યાસ કરે છે. આ દીકરીએ માતા-પિતા અને ફોઈને ગૌરવાન્વિત કર્યા. પંજાબના લુધિયાણા ખાતે તારીખ 6 થી 11 જાન્યુઆરી 2024ના રોજ નેશનલ સ્કૂલ ગેમ્સમાં દક્ષાએ કરાટેની સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું. પ્રાથમિક શાળાની દીકરી દક્ષા પ્રથમ વખતમાં રાજ્ય કક્ષાએ પસંદગી પામી નેશનલ લેવલ સુધી પહોંચી હતી. સરકારી પ્રાથમિક શાળામાં વાર્ષિક 10 થી 15 કલાકની સ્વરક્ષણ માટે તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ થકી દક્ષાએ તાલુકા અને જિલ્લામાં ખૂબ સારો દેખાવ કર્યો, જેના પરિણામે તે સ્ટેટ લેવલે પસંદગી પામી અને સ્ટેટની સ્પર્ધામાં સારો દેખાવ કરતા આ દીકરીને નડિયાદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે 10 દિવસની ખાસ કરાટે તાલીમ આપવામાં આવી. પંજાબના લુધિયાણા ખાતે યોજાયેલ સ્પર્ધામાં સમગ્ર દેશમાં આવેલા સ્પર્ધકો સાથે એક સામાન્ય પરિવારની પ્રાથમિક શાળાની દીકરીએ સ્પર્ધા કરી હતી. હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.